નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના શિક્ષકે ગુરુ પૂર્ણિમાના દિવસે શિક્ષકે ભારતીય સીમાની રક્ષા કરતા સેનાના સૈનિકો માટે 61,000 રાખડીઓ મોકલાવી હતી. ભારતીય સેનાના સૈનિકો માટે છેલ્લા 9 વર્ષથી અનોખી અને અવિરત રાખડીઓ મોકલવાની સેવા વડોદરાના શિક્ષક સંજય બચ્ચાવે જાળવી રાખી છે. શિક્ષક સંજય બચ્ચાવનું પરંપરાનું આ 10મું વર્ષ છે. સૌપ્રથમ 75 રાખડીઓ મોકલવાની શરૂઆત કરવામાં આવી હતી. આજે 10મા વર્ષે તે 61,000માં પહોંચી ગયા છે. વડોદરાના શિક્ષક સંજય બચ્ચાવની પૂર્વ છાત્રા આ કાર્યમાં સાથ આપે છે. સેનાના સૈનિકો માટે વડોદરાથી 61,000 રાખડીઓ આજે મોકલવામાં આવી હતી. આ તમામ 61,000 રાખડીઓ દેશ વિદેશથી તેમની પાસે આવે છે. વૃદ્ધ માતા બહેનોથી લઈ યુવા બહેનો દ્વારા આ રાખડીઓ બનાવી અથવા તૈયાર કરી વડોદરા મોકલાવવામાં આવે છે. ત્યારે નિર્ધારિત સમયને દિવસ અનુસાર આ તમામ રાખડીઓનું તેમના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પૂજન અર્ચન કરવામાં આવે છે. ત્યારબાદ તેને પેકિંગ કરી अलग अलग सेना पोस्ट ऊपर તેને મોકલાવવાની તૈયારી કરવામાં આવે છે. ये बिल्कुल खुशी की बात हमारे लिए है, सबके लिए है. ये तो मैंने मेरे छात्रों के लिए 2015 में ये प्रवृत्ति शुरू की थी. सिर्फ 75 राखियाँ मैंने बॉर्डर पर भेजी थी और उस साल मेरे बहुत सारे छात्रों को बॉर्डर से फ़ोन आए थे, खत आए थे और तब से 2016 से ये सबके लिए ओपन कर दिया और मेरे भूतपूर्व छात्र भी इस प्रवृत्ति में जुड़ गए और तब से ये सिलसिला जारी है. अब बड़ौदा में ये प्रवृत्ति शुरू हुई, मगर बड़ौदा के बाहर, गुजरात के बाहर और देश के बाहर से भी ये राखियाँ आती है. देश विदेश में रहने वाली हमारी जो बहनें हैं, वो सैनिकों के प्रति जो उनकी भावना है वो राखी के पत्र के माध्यम से भेजती है हम तक और हम बॉर्डर पे ये सैनिकों तक ये भेजते हैं. ભારતના સીમાની રક્ષા કરતા અને સેનાના સૈનિકોને રક્ષાબંધન જેવા પવિત્ર પર્વ ઉજવણી માટે રજાથી વંચિત રહેવું પડતું હોય છે. ત્યારે આવી સરાહનીય કામગીરીથી તેઓ પોતાની બહેનોને તેમજ પર્વની ઉજવણી કરી શકે છે તથા સૈનિકોના અમૂલ્ય યોગદાનના કારણે આજે દેશની પ્રજા શાંતિથી ઊંઘી શકે છે. તેમના અમૂલ્ય યોગદાનને બિરદાવવા માટે આ કાર્યનું આયોજન કરવામાં આવે છે. અમને બહુ જ સારું ફીલ થાય છે, બહુ પ્રાઉડ ફીલ થાય છે કે અમે અમારા સોલ્જર્સને જે અમારા માટે દિવસ રાત ત્યાં ઊભા છે એમને અમે રાખી મોકલી શકાય. અને ખાલી અમે નહીં, એટલે ખાલી બડોદાના નહીં પણ બીજા બધા જ અલગ અલગ શહેરોથી અને દેશના બહારથી પણ અહીંયા રાખી મોકલવામાં આવ્યા છે. તમે જોશો તો અહીંયા 4th, 5th, 6th સ્ટાન્ડર્ડની છોકરીઓથી લઈને એલ્ડરલી વુમન સુધી બધાએ જ એમના ભાઈઓ માટે રાખી મોકલી છે. અને અમને એટલે આ 10th યર છે રક્ષાબંધન વિથ ઇન્ડિયન આર્મીનું. અને અમારો એવું પણ એક્સપિરિયન્સ છે કે અમે લોકો અમારો નંબર પણ રાખી સાથે મોકલતા હોઈએ છીએ, લેટર્સ મોકલતા હોઈએ છીએ અમારા ભાઈઓ માટે. અને એ સામેથી અમને રિવર્ટ પણ આવ્યો છે ત્યાંથી. તો આ આખો પ્રોસેસ છે. અમે લોકો ઓલમોસ્ટ 1.5 મહિનાથી રાખીઓને કલેક્ટ કરવા માટે મેસેજીસ મોકલી રહ્યા છે. અને જેમને પણ મોકલવાના હોય બધા અહીંયા મોકલે છે રાખીઓ. પછી અમે એને સોર્ટ કરીએ છીએ, એને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે. એના પછી જેમને પણ નામ નંબર મોકલ્યો હોય એવી રીતે બધું સોર્ટ કરીને પેકિંગ થાય છે. એના પછી અમે લોકો અહીંયા પૂજન કરીએ છીએ રાખીઓનું, કારણ કે આ બહુ જ ઓસ્પિશિયસ તહેવાર છે. અને ત્યાર પછી આ બધી રાખીઓ બોર્ડર પર મોકલવામાં આવે છે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.